કહેવાય તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર આજે એક આપણે એવું રિઝલ્ટ લીધેલું છે કે જે આપણે ખેડૂત મિત્રોની વાત કરીશું અને એ પણ કહેવાય ખંભાતમાં. તો આજે એક જ વસ્તુ કહીશ મિત્રો, આ ખેતર એક એવું હતું કે જેને કાઢી નાખવાનું હતું, મતલબ યુટ્યુબ થી કોલ કરેલો અને જયારે જોયું ને કે 2 મહિના તમાકુ તો ખાલી માત્ર ને માત્ર છે ને આટલા છોડવા હતા. બરાબર, તો બધું જ આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરવાના છે. ખરેખર આજે વિડીયો બનાવવાની નહોતી, પણ એ આપણે વિડીયો એટલા માટે લઈ જઈ રહ્યા છે કે લોકોને ખબર પડે અને આ વસ્તુની તાકાત શું છે એ આજે ખેડૂત મિત્ર આપણને કહેવાના છે. પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે એટલું જ કહીશ, આ વિડીયો જે પણ ખેડૂત મિત્ર તમાકુ કરે છે એને લાસ્ટ તક આ વિડીયો જોવાનો છે, કારણ કે બહુ જ મજા આવવાની છે. ઘણા એવા ખેડૂત મિત્રો હોય છે ચાંચરી આવી જવી, ઊંઘી જવું, તમાકુ વિકાસ નથી થતો, માર્કેટની ગમે તેટલી દવા છાંટી તોય પિકઅપ નથી પકડતી. તો આ વસ્તુના જેટલા પ્રોબ્લેમ છે આજે બધુંનું સમાધાન થવાનું છે. ઓકે, તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. નમસ્કાર. શું નામ તમારું આખું? પટેલ સુરેશકુમાર મફતભાઈ પટેલ. પટેલ સુરેશકુમાર મફતભાઈ. અને આપણો તાલુકો કયો લાગે? ખંભાત તાલુકો. ખંભાત તાલુકો, જિલ્લો આણંદ. આણંદ લાગે. આણંદ લાગે. સુરેશભાઈ, તમાકુ કરી છે કેટલા વીઘામાં છે? આ 1.5 વીઘામાં તમાકુ છે. 1.5 વીઘામાં. તમાકુ કેટલા સમયથી કરતા આવ્યા છો? 7 વર્ષથી તમાકુ કરું છું. 7 વર્ષથી. 7 વર્ષથી સુરેશભાઈ તમાકુ કરે છે અને સુરેશભાઈ તમાકુ 7 વર્ષ કરે છે. પણ આ વર્ષ જે 7 વર્ષ